Okay, now friends, good morning today. So આજે લેક્ચર નંબર 3 આપણે પહેલા બે લેક્ચર ગૂગલ મીટ ઉપર તમે સમજ્યા. એ બંને લેક્ચરમાં જેટલી પણ મેં તમને ઇન્ફોર્મેશન આપી છે એ બધી જ ઇન્ફોર્મેશન બુકમાં એક વખતે રીડ કરી લેવાની. રીડ કર્યા પછી તમારી નોટની અંદર જે મેથડોની આપણે ડિસ્કસ કરી છે એ બધી જ મેથડ છે એ તમારા વિથ ફિગર સાથે આપણી નોટબુકની અંદર તમારે એ બધી જ મેથડ છે એ મેથડ છે એ લખી દો. ઓકે નાઉ ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમે કોન્સન્ટ્રેશન માટેની 3 મેથડ, ફર્સ્ટ હતી હાઇડ્રોલિક વોશિંગ, સેકન્ડ હતી આપણી તો મેગ્નેટિક સેપરેશન એન્ડ થર્ડ હતી ગ્રોથ રોટેશન. ચલો, ત્રણે મેથડ છે. આપણે એના પ્રિન્સિપલ શું હતા, વિચ ટાઈપ ઓફ ઓર કેન બી કોન્સન્ટ્રેટેડ બાય ધ મેથડ એન્ડ ફોર વિચ ઓર ધ મેથડ ઇઝ યુઝડ. ઓકે, સો બધા જ ટાઈપના કન્સેપ્ટ આપણે એની અંદરથી ક્લિયર કર્યા. દરેકની ફિગર પણ તમે સમજી લીધી છે. તો હવે તમારે એની અંદર જેટલી પણ ઇન્ફોર્મેશન આપી છે A to Z બુકમાં જે આપી છે એ બધી આપણે લખી દીધા, બિકોઝ ઓફ સિસ્ટમેટિક જ આપણને આપી છે. ઓકે, તો એ પ્રમાણે તમારી બધી જ મેથડ છે એ બધી મેથડ તમારે લખી દેવાની. ઓરનો મેં તમને જે ટેબલ આપી હતી એ ટેબલ તમારે પ્રિપેર કરવાનું, રાઈટ. અને ડેફિનેશનો જે આપણે તમને કહી હતી એ બધી ડેફિનેશનો કરી દીધી. ચલો, નાઉ ટુડે કોન્સન્ટ્રેશનની જ મેથડ છે. ટુડે ધ ફોર્થ મેથડ ઓફ કોન્સન્ટ્રેશન of ore is a leaching. So what is a leaching and how it is carried out? તો ફ્રેન્ડ્સ યાદ રાખો, લીચિંગ પહેલાં તો કોને કહેવાય, તો લીચિંગની ડેફિનેશન અથવા તો લીચિંગ ક્યારે તમે યુઝ કરી શકશો. તો યાદ રાખજો, લીચિંગ ઇઝ ઓફન યુઝ ઇફ ધ ઓર ઇઝ સોલ્યુબલ ઇન સમ સુટેબલ સોલ્વન્ટ. જો આપણી ઓર સુટેબલ સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થઈ શકતી હોય ત્યારે તમે લીચિંગનો ઓપ્શન છે યુઝ કરી શકો. ઓકે, મીન્સ કે તમારા કોઈ પ્રોપર સોલ્વન્ટની અંદર આપણી ઓર છે એને ડિઝોલ્વ કરવાની. ડિઝોલ્વ કર્યા પછી ઇમ્પ્યોરિટી રિમૂવ કરી અને આપણી ઓર છે એને તમે કોન્સન્ટ્રેટ કરો. એ ત્યારે જ પોસિબલ બનશે, ક્યારે કે જ્યારે કોઈ પણ ઓર છે એ સુટેબલ સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થાય. ચલો, નાઉ લીચિંગના બે એક્ઝામ્પલ આપણને આપેલા છે. લીચિંગ ઓફ એલ્યુમિના ફ્રોમ બોક્સાઇટ એન્ડ સેકન્ડ છે લીચિંગ ઓફ gold, not extraction, leaching of a gold and silver. તો ચલો, બંને એક્ઝામ્પલ બરાબર સમજી લેજો, બંને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ચલો, લીચિંગ ઓફ એલ્યુમિના ફ્રોમ બોક્સાઇટ આ બરાબર સમજી લો. નાઉ ફ્રેન્ડ્સ, એલ્યુમિના છે, એલ્યુમિનાનું બોક્સાઇટમાંથી લીચિંગ તમારે કરવું તો કેવી રીતે થશે? તો ફર્સ્ટ ઓફ ઓલ યાદ રાખજો, એલ્યુમિનાનું બોક્સાઇટમાં લીચિંગ કરવા માટે એનો પ્રોપર સોલ્વેન્ટ ઇટ ઇઝ નથિંગ બટ અ કોન્સન્ટ્રેટેડ NaOH સોલ્યુશન. કોન્સન્ટ્રેટેડ NaOH સોલ્યુશન છે એ એનો પ્રોપર સોલ્વેન્ટ છે. ચલો, આ કોન્સન્ટ્રેટેડ NaOH સોલ્વન્ટ છે એની અંદર તમારા બોક્સાઇટ ઓર છે એને ડિઝોલ્વ કરશે. બટ એના પહેલાં બોક્સાઇટ ઓરની અંદર કઈ ઇમ્પ્યોરિટી છે આ તમારે કમ્પલસરી સમજવું પડશે. યાદ રાખજો ફ્રેન્ડ્સ, બોક્સાઇટ ઓરની અંદર there is a 4 type of oxide are present. Number 1 is alumina, which is our ore. Number 2 is Fe2O3. Number 3 is titanium oxide, and number 4 is SiO2. Right? So 4 type na oxide છે એ 4 type na oxide છે which are present in the bauxite, and among these 4 type of oxide we have to leach only Al2O3. બાકીની બધી ઇમ્પ્યોરિટી છે. બોક્સાઇટની અંદર આપણી ઓર કઈ છે તો Al2O3. બાકીના જે 3 ઓક્સાઇડ મેં તમને કહ્યા વિચ ઇઝ SiO2, Fe2O3 and TiO2 all are present as a impurity. So you have to remove all the impurity and leach maximum amount of Al2O3. તો એના માટે આપણે લીચિંગ પ્રોસેસનો યુઝ કરવો. ચલો, ઓકે, કેવી રીતે તમે આનો યુઝ કરશો? તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું સમજી લો. તો જો, bauxite is the principal of aluminum. It usually contain SiO2
આયર્ન ઓક્સાઇડ એન્ડ ટિટાનિયમ ઓક્સાઇડ એઝ અ ઇમ્પ્યોરિટી. ચલો હવે કેવી રીતે તમે એને ટ્રીટ કરશો? તો લુક ફ્રેન્ડ્સ, concentration carried out by heating the powdered ore with a concentrated solution of NaOH at 470 to 523 Kelvin temperature and 35 to 36 bar pressure. This process is called as a digestion. First of all, આપણે ડાયજેશન કરવાનું. ડાયજેશન કેવી થશે? તો ડાયજેશનમાં શું કરવાનું? જે આપણી બોક્સાઇટ ઓર છે એ બોક્સાઇટ ઓરને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરી દેવાની. પાવડર ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી એની અંદર શું નાખવાનું? કોન્સન્ટ્રેટેડ NaOH સોલ્યુશન. કોન્સન્ટ્રેટેડ NaOH સોલ્યુશન નાખી ક્લોઝ વેસલની અંદર એટ વિચ ટેમ્પરેચર 473 to 523 કેલ્વિન ટેમ્પરેચર એન્ડ 35 to 36 બાર પ્રેશર. આટલા પ્રેશર અને આટલા ટેમ્પરેચરે ક્લોઝ વેસલની અંદર તમારે એનું ડાયજેશન થાય. રાઈટ? ડાયજેશન મીન્સ એની પ્રોસેસ કરવાની. તો ચલો, જ્યારે એનું ડાયજેશન થશે ત્યારે શું થશે? તો NaOH છે એ NaOH જેટલા ઓક્સાઇડ છે આપણે એલ્યુમિના, SiO2, Fe2O3 and TiO2 ઓલ ટાઈપ ઓફ ઓક્સાઇડની અંદર NaOH છે એ NaOH બધા જ ઓક્સાઇડ સાથે ટ્રીટ કરશે અને બધા જ ઓક્સાઇડ સાથે ટ્રીટ થઈ અને બધા જ ઓક્સાઇડને જુદા જુદા ફોર્મની અંદર એ કન્વર્ટ કરશે. તો ચલો, કયા ઓક્સાઇડને કયા ફોર્મમાં કન્વર્ટ કરે છે સમજો. તો જુઓ, Al2O3 is extracted out as a sodium aluminate. Al2O3 ને શામાં કન્વર્ટ કરશે? તો સોડિયમ એલ્યુમિનેટમાં કન્વર્ટ કરશે. Then the impurity SiO2, it is as a impurity. The impurity SiO2 to dissolve forming a sodium silicate. SiO2 છે એ NaOH માં dissolve થઈ and શું બનાવશે? તો સોડિયમ સિલિકેટ. The formula of sodium silicate is a Na2SiO3. આ યાદ રાખજો, Na2SiO3. This is a sodium silicate. What is this? This is a sodium silicate. So SiO2 છે એ NaOH સાથે રિએક્ટ થશે and it will produce a sodium silicate. So then iron and titanium oxide છે એ NaOH સાથે રિએક્ટ કરી and iron hydroxide and titanium hydroxide બંનેના ઓક્સાઇડ it is converted into the hydroxide. And the hydroxide of iron and titanium, it is a precipitate out from the solution and so it will be skimmed off. બરાબર? એ પ્રેસિપિટેટ થશે બીકોઝ ઓફ એ ઇન્સોલ્યુબલ હશે સોલ્યુશનમાં. સો એના તમને બંનેના પ્રેસિપિટેટ આયર્નના ઓક્સાઇડના મીન્સ આયર્નના હાઇડ્રોક્સાઇડના એન્ડ ટિટેનિયમના હાઇડ્રોક્સાઇડના બંનેના તમને પ્રેસિપિટેટ મળશે. એ પ્રેસિપિટેટને તમારે સ્કીમ ઓફ કરી લેવાના એટલે બંને ઇમ્પ્યોરિટી શું થઈ જશે? સ્ટાર્ટિંગ ફોર્મ જ રિમૂવ થઈ ગઈ. રાઈટ? બાકી શું વધ્યું? બાકી વધી SiO2 ની ઇમ્પ્યોરિટી કયા ફોર્મમાં? સોડિયમ સિલિકેટ ફોર્મમાં which is soluble in the solution. એ સોલ્યુશનની અંદર સોલ્યુબલ ફોર્મની અંદર જ એ પડી રહેશે. બાકીના બંને હાઇડ્રોક્સાઇડ તરીકે શું થઈ જશે? તો રિમૂવ થઈ જશે. ઓકે, સો આ પ્રમાણે એની ફર્સ્ટ રિએક્શન. ચલો, એની રિએક્શન કઈ થઈ? આ જે ડાયજેશન રિએક્શન છે ધીસ ઇઝ અ ડાયજેશન રિએક્શન. તો ફર્સ્ટ સ્ટેપની અંદર શું થયું? તો Al2O3 which is react with the NaOH and converted into the sodium aluminate. હવે જો બાકીની બાય પ્રોડક્ટ છે એની રિએક્શન આપણે આપી નથી, આ મેઇન રિએક્શન જ આપણે આપી છે કે Al2O3 છે NaOH સાથે રિએક્ટ કરી અને સોડિયમ એલ્યુમિનેટ બનાવશે. બાકીની ઇમ્પ્યોરિટી બે તો રિમૂવ થઈ ગઈ. ત્રીજી ઇમ્પ્યોરિટી which is exist as a soluble મીન્સ કે સોલ્યુબલ સબસ્ટન્સની અંદર એ એક્ઝિસ્ટ હશે which is Na2SiO3. okay, sodium silicate, it is exist in the sodium aluminate in the form of solution. ચલો, તો આ આપણું ફર્સ્ટ સ્ટેપ કર્યું મીન્સ કે ફર્સ્ટ સ્ટેજ આપણું પૂરું થયું. ચલો, નાઉ હવે તમારું Al2O3 છે which is converted into the sodium aluminate. આ સોડિયમ એલ્યુમિનેટમાંથી મારે શું બહાર કાઢવું છે? Al2O3 બહાર કાઢવું છે. ચલો, Al2O3 બહાર કાઢવા માટે શું કરવું પડશે? તો આ જે સોલ્યુશન મળ્યું એ સોલ્યુશનને બીજા સ્ટેપમાં લઈ જવાનું. નાઉ બીજા સ્ટેપમાં શું કરવાનું? તો આ સોલ્યુશન છે એ સોલ્યુશનમાંથી આપણે CO2 ગેસ પાસ કરવાનું.
બીકોઝ ઓફ અત્યારે તમારું જે સોલ્યુશન છે એ કેવું થઈ ગયું છે તો બેઝિક બની ગયું છે બીકોઝ ઓફ એની અંદર હાઇડ્રોક્સાઇડ આયન પ્રેઝન્ટ છે. સો તમારે શું કરવું પડશે એને ન્યુટ્રલાઇઝ કરવું પડશે. સો એને ન્યુટ્રલાઇઝ કરવા માટે CO2 ગેસ છે પાસ કરવો પડશે. CO2 ગેસ છે એસિડિક છે. સો એ શું કરશે સોલ્યુશનને ન્યુટ્રલાઇઝ કરશે એન્ડ ન્યુટ્રલાઇઝ કરશે સાથે સાથે જો CO2 તમે જેમ જેમ પાસ કરતા જશો તેમ તેમ Al2O3 છે પ્રેસિપિટેટ થતો જશે. હવે જ્યારે તમે CO2 પાસ કરો છો સેમ ટાઈમે તમારા ફ્રેશલી પ્રિપેર્ડ Al2O3 ના પ્રેસિપિટેટ તમારે એની અંદર પહેલેથી સોલ્યુશનમાં એડ કરી દેવાના which induce the precipitation of the Al2O3. આપણે આગળ 11th માં તમે કોમન આયન ઇફેક્ટ સમજી ગયા છો. કોમન આયન ઇફેક્ટમાં તમે જો કોમન આયન એડ કરો તો એ કોમન આયન એડ કરવાના કારણે સોલ્યુશનની અંદર એના જેવા બીજા આયન શું કરશે પ્રેસિપિટેશન કરશે. સો એ કન્સેપ્ટ છે એ અહીં લાગુ પડશે. એટલે જો તમે CO2 પાસ કરો છો સેમ ટાઈમે ફ્રેશલી પ્રિપેર્ડ Al2O3 ના પ્રેસિપિટેટ તમારે એની અંદર એડ કરી દેવાના જેના કારણે પ્રેસિપિટેશન છે ઇન્ડ્યુસ થશે. ઇન્ડ્યુસ થવાના કારણે ઝડપથી Al2O3 XH2O ના પ્રેસિપિટેટ આપણને મળશે પ્લસ સોડિયમ સિલિકેટ જે એની અંદર ઓલરેડી એક્ઝિસ્ટ છે એ સોડિયમ સિલિકેટ છે એ સોલ્યુશનની અંદર એઝ અ સોલ્યુશન ફોર્મની અંદર જ એ પડી જશે. ઓકે તો ચલો એની રિએક્શન સેકન્ડ સ્ટેપની આ પ્રમાણે થશે ટ્વાઇસ NaAlOH4 CO2 રાઈટ. તો ચલો અહીં ન્યુટ્રલાઇઝ થશે તો શું મળશે તમને Al2O3 XH2 પ્લસ સોડિયમ બાયકાર્બોનેટ એ પણ સોલ્યુશન ફોર્મમાં આપણને મળશે. ચલો અહીં તમને Al2O3 XH2 ના પ્રેસિપિટેટ છે એ સોલિડ ફોર્મમાં મળશે એન્ડ સોલિડ ફોર્મમાં મળશે એટલે શું કરવાના એને તમારે પ્રેસિપિટેટ છે એટલે તમારે એને ફિલ્ટર આઉટ કરી લેવાના. નીચે જે ફિલ્ટ્રેટ વધ્યું એ ફિલ્ટ્રેટની અંદર શું બાકી રહેશે તો સોડિયમ સિલિકેટ. Sodium silicate remain in the solution and hydrated alumina is filtered. Right? Al2O3 છે એને તમારે ફિલ્ટર કરવાનું. ચલો નાઉ ફિલ્ટર કર્યા પછી લાસ્ટ સ્ટેપ ની અંદર હજુ તમને હાઇડ્રેટેડ સોલ્ટ મળે છે એટલે હાઇડ્રેટેડ પ્રેસિપિટેટ મળે છે બટ આપણે પ્યોર Al2O3 ની જરૂર છે. તો આ હાઇડ્રેટેડ એલ્યુમિના છે એને તમારે 41470 કેલ્વિન ટેમ્પરેચરે એને ગરમ કરશો તો તમને એમાંથી Al2O3 પ્યોર ફોર્મમાં પ્લસ H2O XH2 રિમૂવ થઈ જશે અને પ્યોર ફોર્મમાં આપણને Al2O3 ના પ્રેસિપિટેટ મળશે. ઓકે તો ફ્રેન્ડ્સ આટલી પ્રોસેસમાંથી તમે પાસ થશો. ત્રણ સ્ટેપ યાદ રાખવાના. ફર્સ્ટ સ્ટેપમાં ડાયજેશન કરવાનું, સેકન્ડ સ્ટેપમાં હાઇડ્રેટેડ Al2O3 નું પ્રેસિપિટેશન કરવાનું અને થર્ડ સ્ટેપમાં Al2O3 હાઇડ્રેટેડ Al2O3 માંથી H2O રિમૂવ કરી અને પ્યોર Al2O3 છે તમારે એક્સટ્રેક્ટ. ઓકે તો આ પ્રમાણે ત્રણ સ્ટેપમાંથી તમે પાસ થશો ત્યારે તમને પરફેક્ટ Al2O3 ઓર તરીકે મીન્સ કે ઓરમાંથી Al2O3 છે એનું તમને લીચિંગ છે આ પ્રમાણે. રેડી? તો બધા કમ્પ્લીટલી એક વખતે ઉતાર નોટમાં લખી અને એક વખતે રેડી કરશો એટલે ક્લિયર. ચલો સેમ એક સેકન્ડ એક્ઝામ્પલ તમને આપેલું છે કે લીચિંગ ઓફ અ ગોલ્ડ એન્ડ સિલ્વર. ચલો ગોલ્ડ એન્ડ સિલ્વર નું લીચિંગ કેવી રીતે થશે? તો લુક ફ્રેન્ડ્સ ગોલ્ડ એન્ડ સિલ્વર નું લીચિંગ કરવા માટે નાવ જો અહીં ગોલ્ડ એન્ડ સિલ્વર છે એનું તમારે એની ઓરમાંથી લીચિંગ નથી કરવાનું બટ એ ક્રૂડ ફોર્મમાં જ્યારે તમને મળે છે એ ક્રૂડ ફોર્મમાં ગોલ્ડ એન્ડ ઓર છે એ ગોલ્ડ એન્ડ સિલ્વર છે એ ગોલ્ડ એન્ડ સિલ્વર છે એના એ ક્રૂડ ફોર્મમાંથી બધો કચરો રિમૂવ કરી અને આપણે એને પ્યોર ફોર્મમાં લઈ જવાનું છે. તો ચલો એના માટે કયો સબસ્ટન્સ યુઝ થશે તે રાખજો. સિલ્વર એન્ડ ગોલ્ડ the respective metal is leached with a dilute solution of NaCN or KC. યાદ રાખજો અહીં લીચિંગ કરવા માટેનો જે સોલ્વન્ટ યુઝ થાય છે ઇટ ઇઝ a NaCN or KCN. સિલ્વર હોય તો NaCN યુઝ કરી શકશો એન્ડ ગોલ્ડ હોય તો KCN તમે યુઝ કરશો. ઓકે તો આ બે ટાઈપના સોલ્વન્ટ છે એ બે ટાઈપના સોલ્વન્ટ છે એ તમારે આમાંથી યુઝ કરવાના. નાઉ in the presence of air કમ્પલસરી યાદ રાખજો અહીં તમે આ બંનેને જે તમે લીચિંગ કરો છો એ લીચિંગ છે કમ્પલસરી in the presence of oxygen or in the presence of air.
વાય બીકોઝ ઓફ ઓક્સિજન છે એ ઓક્સિજન ક્યાંથી મળશે તો એરમાંથી જ મળશે. સો ઇન ધ પ્રેઝન્સ ઓફ એર વિચ સપ્લાય O2. સો O2 ની પ્રેઝન્સમાં જ તમારે આ લીચિંગ રિએક્શન છે કરવાની છે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર તમે લીચિંગ કરશો તો ફર્સ્ટ સ્ટેપની અંદર તમને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ મળશે. નેક્સ્ટ સ્ટેપની અંદર એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનું Zn વડે રિડક્શન કરવાનું. Zn થી શું કરી દેવાનું રિડક્શન કરવાનું. સો રિડક્શન કરશો એટલે તમને પ્યોર ફોર્મની અંદર આપણને આપણી જે મેટલ છે એ આપણને પ્યોર ફોર્મની અંદર પાછી મળશે. સો ચલો બે સ્ટેપ છે જોયો. ફર્સ્ટ સ્ટેપની અંદર જો metal 4 metal which is in a crude form. So 4 metal 4m plus 8Cl minus which is obtained from the either NaCl or KCl. 8Cl minus plus twice H2O and plus O2 in the presence of oxygen only. So it will give the complex compound M4mCl twice minus. Okay, this is the complex compound plus 4OH minus byproduct is also given. Now આ જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ તમને મળ્યો એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનું રિડક્શન કોના વડે તો Zn વડે. Zn થી તમે રિડક્શન કરી દેશો. ચલો Zn થી રિડક્શન કરશો એટલે તમને પ્યોર ફોર્મમાં મેટલ છે રિકવર્ડ થશે એન્ડ the Zn will react with the Cn and ZnCN42 minus complex ion will be output. Okay, so આ પ્રમાણે આપણને બે સ્ટેપની અંદર રિએક્શન કરવાની. ફર્સ્ટ સ્ટેપમાં કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવવાનો, નેક્સ્ટ સ્ટેપમાં કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનું તમારે રિડક્શન કરી અને પ્યોર મેટલ છે એ પ્યોર મેટલ છે રિકવર કરવાની. તો આ પ્રમાણે લીચિંગ ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર આ પ્રમાણે કહેવાય. ઓકે, સો ફ્રેન્ડ્સ બંને ટાઈપનું લીચિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે. આ બંનેના રિએક્શન કમ્પલસરી યાદ રાખવાના. આ પણ તમને લોંગ ક્વેશ્ચન પૂછી શકાય. યાદ રાખો 3 માર્ક્સનો ક્વેશ્ચન લીચિંગ ઓફ એલ્યુમિનિયમ ફ્રોમ બોક્સાઇટ પણ પૂછાય અને આના માટે આ રિએક્શન તમને પૂછાય. સો બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બંને તમારે લખી જ દેવાના. બંને નોટમાં લખી અને પ્રિપેર કરવાના છે. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, સો આપણે ફર્સ્ટ સ્ટેપ કોન્સન્ટ્રેશન ઓફ ધ ઓર બરાબર ક્લિયર કરી દીધું. ચલો કોન્સન્ટ્રેશન ઓર ક્લિયર કર્યા પછી મેટલર્જીની અંદર બીજું સ્ટેપ શું હતું આપણું તો સેકન્ડ સ્ટેપ હતું કે આઇસોલેશન ઓફ મેટલ ફ્રોમ ધ કોન્સન્ટ્રેટેડ ઓર. ઓકે, સો આપણે મેટલર્જીના બીજા સ્ટેપમાં હવે જઈશું. બીજા સ્ટેપની અંદર હાઉ ટુ આઇસોલેટ ધ મેટલ ફ્રોમ ધ કોન્સન્ટ્રેટેડ ઓર એ તમારે ખાસ સમજવું છે. ઓકે, so friends our second step is an extraction of a crude metal from concentrated ore. ચલો now friends તમારે concentrated ore માંથી જો મેટલનું એક્સટ્રેક્શન કરવું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ મેટલ જે તમે બહાર કાઢો છો મીન્સ કે એક્સટ્રેક્ટેડ મેટલ તમે એક્સટ્રેક્ટ કરી નાવ એમાંથી તમારે ક્રૂડ મેટલ છે એ ક્રૂડ મેટલ આઇસોલેટ કરવી હોય તો મેં તમને એ વખતે પણ કહ્યું કે કમ્પલસરી આપણી જે ઓર છે એ ઓક્સાઇડ ફોર્મમાં જ હોવી જોઈએ. કદાચ એવું બને કે આપણી ઓર છે ઓક્સાઇડ ફોર્મમાં નથી, then you have to convert it into the oxide. ઓકે, તો પછી તમારે એને ઓક્સાઇડ ફોર્મમાં શું કરવી પડશે તો કન્વર્ટ કરવું પડશે. તો ચલો એને ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે કઈ મેથડનો યુઝ થાય એ મેથડ આપણે ખાસ સમજીએ. ચલો સપોઝ આપણી મેટલ છે સલ્ફાઇડ ઓર છે તો સલ્ફાઇડને કેવી રીતે ઓક્સાઇડમાં કન્વર્ટ કરશો. કાર્બોનેટ ઓર છે તો કાર્બોનેટ ઓરને કેવી રીતે ઓક્સાઇડમાં કન્વર્ટ કરશો. જો આપણી ઓરની અંદર હાઇડ્રેટ એટમ્સ હોય મીન્સ કે હાઇડ્રેટેડ ઓર હોય તો એને તમારે કેવી રીતે ઓક્સાઇડમાં કન્વર્ટ કરવી. તો એ તમામ મેટલ્સ ઓર કેવી રીતે ઓક્સાઇડમાં કન્વર્ટ કરી એ આપણે ખાસ સમજવાનું. તો અહીં જો ફ્રેન્ડ્સ ધ આઇસોલેશન ઓફ મેટલ્સ from concentrated ore involve two major steps. Number 1, conversion to oxide. First step શું કરવાનું છે conversion to oxide and second step છે reduction of the oxide to metal. પહેલા સ્ટેપમાં તમારે એનો ઓક્સાઇડમાં કન્વર્ટ કરી દેવાની. ઓક્સાઇડમાં કન્વર્ટ કર્યા પછી નેક્સ્ટ સ્ટેપમાં એ કન્વર્ટેડ ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનું રિડક્શન કરવાનું. શામાં રિડક્શન કરવાનું તો ઇન ધ મેટલ. ઓકે, તો બે સ્ટેપની અંદર આપણે કામ કરીશું.
સો ફર્સ્ટ સ્ટેપ ની અંદર કન્વર્ઝન ટુ મેટલ માં કેવી રીતે તમે કન્વર્ઝન ટુ ઓક્સાઇડ કેવી રીતે તમે ઓક્સાઇડ માં કન્વર્ટ કરશો. તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, ઓક્સાઇડ માં કન્વર્ટ કરવા માટે there is a two way. Number 1 is a calcination and number 2 is a roasting. Now what is calcination and when the calcination process is used? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, કેલ્સિનેશન યુઝ ક્યારે થશે તો ઓલરેડી આપણી મેટલ છે એ ઓક્સાઇડ ફોર્મમાં હોય ઓર ઇટ ઇઝ ઇન અ કાર્બોનેટ ફોર્મ, રાઈટ. ઓલરેડી ઓક્સાઇડ ફોર્મમાં હોય કે કાર્બોનેટ ફોર્મમાં હોય તો એમાંથી સપોઝ ઓક્સાઇડ ફોર્મમાં હોય તો એમાંથી હાઇડ્રેટેડ પાર્ટિકલ્સ રિમૂવ કરવા માટે, વોટર પાર્ટિકલ રિમૂવ કરવા માટે અથવા તો કેટલાક વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ એની અંદર જો એક્ઝિસ્ટ હોય તો એને રિમૂવ કરવા માટે આપણે કેલ્સિનેશન કરીએ છીએ. જો આપણી ઓર કાર્બોનેટ હોય તો કાર્બોનેટ ઓરમાંથી CO2 રિમૂવ કરવા માટે પણ આપણે શું કરવું પડશે તો કેલ્સિનેશન કરવું પડશે. ઓકે, સો ફ્રેન્ડ્સ કેલ્સિનેશનમાં શું થશે બરાબર યાદ રાખજો, એની ડેફિનેશન શું છે તો કેલ્સિનેશન ઇન્વોલ્વ હીટિંગ ઓફ ઓર in absence or trace amount of air so that it removes the volatile matters which escape the leaving behind the metal oxide. કેલ્સિનેશનમાં આપણે જે મેટલ ઓર છે આપણી એ મેટલ ઓરને ઇન ધ એબ્સન્સ ઓફ એર, એટલે કે એરની જરૂર નથી, આપણે એબ્સન્સ ઓફ એર ઓર ટ્રેસ અમાઉન્ટ ઓફ એર, થોડા પ્રમાણમાં જ્યાં જરૂર હોય તો તમારે એર એની અંદર એન્ટર કરવાની એન્ડ તમારે એટ અ હાઈ ટેમ્પરેચર એને ગરમ કરવાનું. ગરમ કરશો એટલે શું થશે તો એમાંથી જેટલા પણ વોલેટાઇલ સબસ્ટન્સ છે એ બધા જ વોલેટાઇલ સબસ્ટન્સ રિમૂવ થઈ જશે. કાર્બોનેટ ઓર હશે તો એમાંથી CO2 રિમૂવ થઈ જશે એન્ડ પ્યોરલી ઓક્સાઇડ ફોર્મ, આપણી ઓરનું પ્યોરલી ઓક્સાઇડ ફોર્મમાં એ કન્વર્ટ થઈ અને આપણને મળશે. સપોઝ કેટલાક એક્ઝામ્પલ તમને આપેલા છે. સપોઝ અહીં ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ, Fe2O3PXH2. It means this is the hydrated ferric oxide. ચલો આ ફેરિક ઓક્સાઇડ છે એ ફેરિક ઓક્સાઇડને તમે ગરમ કરશો એટલે એમાંથી જેટલા પણ H2O ના મોલેક્યુલ છે એ H2O મોલેક્યુલ છે it is totally removed and only Fe2O3 it is obtained. Okay, same time ZnCO3, this is a carbonate. ચલો આ કાર્બોનેટ ઓર છે, કાર્બોનેટ ઓરનું તમે હીટિંગ કરશો એટલે કાર્બોનેટ ઓરમાંથી પણ CO2 રિમૂવ થઈ જશે એન્ડ તમને Zn ઓક્સાઇડ છે એ મળશે. સેમ CaCO3 MgCO3, this is also a carbonate one. ચલો આને પણ તમે એબ્સન્સ ઓફ એરની પ્રેઝન્સ મીન્સ કે એરની એબ્સન્સમાં હીટ કરશો તો CaCO3 નું કન્વર્ઝન CO માં થશે, MgCO3 નું કન્વર્ઝન MgO માં એન્ડ twice CO2 will be removed. Okay, so in short calcination માં યાદ રાખવાનું કે જેટલા પણ વોલેટાઇલ સબસ્ટન્સ છે, કાર્બન ડાયોક્સાઇડ છે ઓર વોટર મોલેક્યુલ્સ બધા જ રિમૂવ થઈ અને તમને શું મળશે અને તમને તમારી ઓર છે આપણને મળશે. ઓકે, સો કેલ્સિનેશન છે ઇટ ઇઝ યુઝડ ટુ કન્વર્ટ આ ઓર ઇન્ટુ ધ ઓક્સાઇડ. સેકન્ડ છે રોસ્ટિંગ. રોસ્ટિંગમાં શું કરવાનું છે તો રોસ્ટિંગની અંદર યાદ રાખજો, રોસ્ટિંગની અંદર આપણે ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે રોસ્ટિંગમાં તમારે ઇન ધ પ્રેઝન્સ ઓફ એર આપણી જે ઓર છે એ ઓરને ઓક્સિજનની પ્રેઝન્સમાં, એરની પ્રેઝન્સમાં તમારે હીટ કરવાનું. ક્યાં સુધી બિલો ઇટ્સ મેલ્ટિંગ પોઈન્ટ. એનું મેલ્ટિંગ પોઈન્ટ હોય એના કરતાં નીચેના ટેમ્પરેચરે તમારે એને ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન એને હીટ કરવાનું. જેથી શું થશે જેટલા પણ ઓક્સાઇડ સિવાયના મીન્સ કે બીજા સબસ્ટન્સ હશે, સલ્ફાઇડ હશે તો સલ્ફાઇડ ઓર છે એ શામાં કન્વર્ટ થશે તો ઓક્સાઇડ. ઓકે, જનરલી યાદ રાખજો રોસ્ટિંગ ઇઝ સ્પેશિયલી યુઝ ફોર ધ સલ્ફાઇડ. સલ્ફાઇડ ઓર છે એ સલ્ફાઇડ ઓરનું તમારે ઓક્સાઇડ ઓરમાં કન્વર્ટ કરવું હોય તો રોસ્ટિંગ છે એનો યુઝ કરવો પડશે. રોસ્ટિંગમાં ઇન ધ પ્રેઝન્સ ઓફ એર તમે સલ્ફાઇડ ઓર છે એ સલ્ફાઇડ ઓરને બિલો મેલ્ટિંગ પોઈન્ટ ગરમ કરશો એટલે સલ્ફાઇડ ઓરમાંથી સલ્ફર છે એનું કન્વર્ઝન SO2 માં થઈ જાય એન્ડ આપણી જે ઓર છે એ ઓર છે એ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, લાઈક હિયર અહીં જો એક્ઝામ્પલ પણ મેં આપેલા છે. એટલે જો રોસ્ટિંગમાં શું થશે તો ઇન અ રોસ્ટિંગ the ore is heated in the regular supply of air in a furnace at a temperature below the melting point of the metal. Okay, so that
example જુઓ, twice ZnS plus 3O2 it will gives twice ZnO plus twice H2. Second, twice PbS plus 3O2 gives twice PbO plus twice H2. Twice U2S plus 3O2 gives twice U2O plus twice H2. Okay, it means અહીં તમને સલ્ફાઇડ ઓરમાંથી રૂપાંતર કન્વર્જન શામાં થઈ ગયું તો ઓક્સાઇડ, રાઈટ. તો આ પ્રમાણે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં કન્વર્જન કરવું હોય તો રોસ્ટિંગનો યુઝ થશે. યાદ રાખવાનું, રોસ્ટિંગની અંદર ઓલવેઝ ઓર છે એને એરની પ્રેઝન્સમાં જ તમારે એને હીટ કરવું. ઓકે, તો રોસ્ટિંગમાં શું થશે? આયર્ન. નાઉ ફ્રેન્ડ્સ, સપોઝ સલ્ફાઇડ ઓર ઓફ કોપર, જો કોપરની સલ્ફાઇડ ઓર હોય તો પછી એને સીધી તમે હીટ કરશો તો એનું સીધું કદી પણ ઓક્સાઇડમાં કન્વર્ઝન નહીં થાય. યાદ રાખો, કોપર ઓર છે એ કોપર ઓર છે એમાં કોપર પાયરાઇટ આવશે. આપણે જ્યારે કોપરના એક્સટ્રેક્શન માટે યુઝ કરીશું તો એ કોપર પાયરાઇટ છે. તો એ કોપર પાયરાઇટ છે, એ કોપર પાયરાઇટનું કોપર ઓક્સાઇડમાં જો કન્વર્ઝન કરવું હોય તો ઇટ ઇઝ નોટ એ ઇઝી. એને તમારે સ્ટેપ બાય સ્ટેપ એના ઓક્સાઇડમાં કન્વર્ટ કરવું પડશે. યાદ રાખજો, કોપર ઓરમાં મીન્સ કે કોપર પાયરાઇટમાં જ્યાં સુધી FeS પ્રેઝન્ટ હોય ત્યાં સુધી કદી પણ Cu2S નું કન્વર્ઝન Cu2માં નહીં થાય. તો એનું કન્વર્ઝન કેવી રીતે થશે? તો અહીં ધ્યાન રાખો કે સલ્ફાઇડ ઓર ઓફ કોપર, આનું મારે ચિત્રસ ઓક્સાઇડમાં કન્વર્ઝન કરવું છે. તો અહીં જુઓ, ધ સલ્ફાઇડ ઓર ઓફ કોપર આર હીટેડ ઇન અ રિવર બેટરી ફર્નેસ. સલ્ફાઇડ ઓર છે એના રિવર બેટરી ફર્નેસની અંદર તમારે હીટ કરવું પડશે તો જ એનું સ્ટેપ બાય સ્ટેપ એના ચિત્રસ ઓક્સાઇડમાં કન્વર્ઝન થશે. તો ચલો એને તમારે રિવર બેટરી ફર્નેસમાં હીટ કરવું પડશે. રિવર બેટરી ફર્નેસમાં હીટ કરશો એટલે કોપર પાયરાઇટની અંદર જેટલો Fe છે એ Fe છે જે FeS તરીકે એની અંદર પ્રેઝન્ટ થશે, એ FeS નું કન્વર્ઝન FeO માં થઈ જશે. શામાં થઈ જશે? FeO માં. એ FeO માં કન્વર્ઝન થયા પછી તમારા રિવર બેટરીની અંદર SiO2 એડ કરી દો, જેથી જેટલો પણ FeO કન્વર્ટ થયો છે એ બધો જ FeO છે એ SiO2 સાથે રિએક્ટ કરી અને શામાં કન્વર્ટ થશે? FeSiO3, that is called as a slag. શું કહેવાશે? સ્લેગ. એટલે સ્લેગ તરીકે રિમૂવ થશે બીકોઝ ઓફ સ્લેગ છે પ્રેસિપિટેટ થાય એટલે તમારે ફિલ્ટર આઉટ કરી એને રિમૂવ કરવાનું. એન્ડ બાકી તમારા સોલ્યુશનની અંદર શું બાકી રહેશે? તો બાકી નીચે Cu2S પ્લસ FeS, કારણ કે બધો જ FeS છે FeO માં કન્વર્ટ ના સ્ટેપ બાય સ્ટેપ થશે. એટલે રિવર બેટરીની અંદર જેટલો FeO બન્યો છે એ સ્લેગ તરીકે રિમૂવ થાય, બાકીનો જે FeS છે એ FeS Cu2S સાથે એની અંદર જ પડી રહેશે એન્ડ એની અંદર જે Cu2S બાકી રહેશે પ્લસ FeS, that is called as a methane. યાદ રાખજો, MCQ નો ક્વેશ્ચન છે, what is methane? It is a mixture of Cu2S plus FeS. Okay, તો સમજી લો બરાબર. If the ore contain iron, it is a mixed with the silica before heating. જો એની અંદર આયર્ન હોય તો સિલિકા એડ કરી દેવાનો. then in the presence of air તમારે એને at high temperature હીટ કરવાનું જેથી FeS નું કન્વર્ઝન FeO માં થાય એન્ડ FeO છે એ SiO2 સાથે રિએક્ટ કરી એનું શું બનશે? સ્લેગ બનશે. સો આયર્ન ઓક્સાઇડ સ્લેગ ઓક્સ, બરાબર, સ્લેગ બનાવી દેશે એઝ અ આયર્ન સિલિકેટ. FeSiO3, that is called as iron silicate, and copper is produced in the form of copper matte. And copper is produced in the form of copper matte, which contains जो आ copper matte कहेवाय Cu2S plus FeS, that is copper matte. And slag કઈ રીતે બનશે? તો અહીં જો અહીં જે FeO બન્યો એ FeO SiO2 સાથે રિએક્ટ કરશે and FeSiO3, that is called as iron slag. આ પ્રકારનો આયર્નનો સ્લેગ બનશે. તેથી પ્રેસિપિટેટ આઉટ એને સ્કીમ ઓફ કરી એને રિમૂવ કરી દો એટલે જેટલો પણ FeO કન્વર્ટ થયો એ બધો સ્લેગ તરીકે રિમૂવ થશે. બાકી Cu2S plus FeS રિવર બેટરીની અંદર પડી જશે. સો આની અંદર પણ તમારે જ્યાં સુધી FeS રિમૂવ ના થાય ત્યાં સુધી Cu2S નું Cu2 માં કન્વર્ઝન થશે નહીં. એ તો આપણે એમ જ્યારે એક્સટ્રેક્શન જોઈશું એટલે તમને ખબર પડશે. તો આ પ્રમાણે જો સલ્ફાઇડ ઓર ઓફ કોપર તો એનું તમારે જો ઓક્સાઇડમાં કન્વર્ઝન કરવું હોય તો આ મેથડ. ઓકે, તો ફ્રેન્ડ્સ યાદ રાખજો
ઓક્સાઇડમાં કન્વર્ઝન કરવા માટે કેલ્સિનેશન એન્ડ રોસ્ટિંગ ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય, બંનેની ડેફિનેશન, બંનેના એક્ઝામ્પલ્સ, કેવા પ્રકારની ઓર માટે કઈ મેથડ યુઝ થશે, આ બંને ખાસ તમારે સમજાવવાની. આમાંથી તમને એમસીક્યુ પૂછાય કે વોટ ઇઝ મેટે, તો મેટે ઇઝ અ CuPs + FeS. વોટ ઇઝ સિલિકેટ, તો સિલિકેટ કયો બનશે, તો આયર્ન સિલિકેટ FeSiO3 ધેટ ઇઝ કોલ્ડ એઝ NC. ઓકે, તો આ પ્રમાણે સલ્ફાઇડ ઓરનું ઓક્સાઇડમાં કન્વર્ઝન કરવું હોય આટલી મેથડમાં. ચલો નાઉ આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર શું કર્યું, તો કન્વર્ઝન ટુ ઓક્સાઇડ. ઓકે, ચલો કન્વર્ઝન ટુ ઓક્સાઇડ, ઓક્સાઇડમાં કન્વર્ટ કર્યા પછી રિડક્શન ઓફ ધ ઓક્સાઇડ ટુ મેટલ. સેકન્ડ સ્ટેપ આપણું શું છે એના એક્સટ્રેક્શન માટે, કે જે તમે ઓક્સાઇડ કન્વર્ટ કર્યો એ ઓક્સાઇડનું મેટલમાં કન્વર્ઝન, મીન્સ મેટલમાં તમારે રિડક્શન કરવું. ચલો રિડક્શન ઓફ ઓક્સાઇડ ટુ મેટલ કેવી રીતે થશે, તો જો અહીં reduction of the metal oxide usually involve heating it with a reducing agent like a carbon or carbon monoxide or another metal. યાદ રાખજો, તમારે રિડક્શન કરવું છે મેટલ ઓક્સાઇડનું, તો either you can use carbon or carbon monoxide or more reactive metal than that of the oxide. તમારી જે ઓક્સાઇડ મેટલ છે એના કરતાં મોર રિએક્ટિવ મેટલ વડે જો તમે રિડક્શન કરશો ધેન ઓલ્સો ઇટ વિલ રિડ્યુસ ધ મેટલ. ઓકે, સો આ પ્રમાણે તમે ત્રણમાંથી કોઈ પણ યુઝ કરી શકશો, બટ જનરલી કાર્બન એન્ડ કાર્બન મોનોક્સાઇડ આર યુઝડ એઝ અ રેડ્યુસિંગ. ઓકે, સો રેડ્યુસિંગ એજન્ટ તરીકે તમે આ બંને કે ત્રણમાંથી કોઈ પણ યુઝ કરી અને મેટલ ઓક્સાઇડ છે, મેટલ ઓક્સાઇડમાંથી આપણી મેટલ છે એ મેટલ શું કરી શકશો, રિડક્શન કરી શકશો. The reducing agent combined with the oxygen of the metal oxide and it is converted into the oxide form and the metal oxide will reduce into the metal. Okay, like here MXO. ચલો આ આપણો મેટલ ઓક્સાઇડ છે, આ મેટલ ઓક્સાઇડનું જો તમે કાર્બન સાથે રિડક્શન કરશો તો કાર્બન will react with the oxygen and the metal oxide will be removed, means it will be reduced to the metal. So oxygen react with the carbon and convert into the carbon monoxide and the metal oxide will reduce into the metal solid. Okay, so આ પ્રમાણે મેટલ ઓક્સાઇડ છે એ મેટલ ઓક્સાઇડનું તમે પ્રોપર રેડ્યુસિંગ એજન્ટ સાથે જો રિડક્શન કરશો then it will reduce to the metal and the reduction and reducing agent will convert it to the its oxide. Okay, but sometimes means friends એવી કેટલીક મેટલ્સના ઓક્સાઇડ છે which cannot reduce by the carbon or carbon monoxide. So at that time what we have to do? So at that time we have to do electronation method. Now what is electronation method? Electronation method ની અંદર શું થાય, તો ઇલેક્ટ્રોન એક્સચેન્જ ના આધારે, મીન્સ કે ઇલેક્ટ્રોન એક્સચેન્જ થવાના કારણે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન થાય એન્ડ આપણને મેટલ ઓક્સાઇડમાંથી મેટલ છે એ રિડ્યુસ ફોર્મમાં મળશે. સો આવી ઇલેક્ટ્રોનેશન મેથડનો યુઝ ક્યાં થાય, યાદ રાખજો Al2O3. Al2O3 નું જો મારે Al ની અંદર રિડક્શન કરવું હોય તો તમારે એના માટે ઇલેક્ટ્રોલિસિસ મેથડનો યુઝ કરવો પડશે એન્ડ ઇલેક્ટ્રોલિસિસ મેથડનો યુઝ કરશો તો તમને કેથોડ ઉપર એલ્યુમિનિયમ છે એનું રિડક્શન થશે એન્ડ એનોડ ઉપર કાર્બનનું ઓક્સિડેશન થઈ એન્ડ કાર્બન મોનોક્સાઇડ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ મળશે. એ આપણા આગળ આવશે એનું, બરાબર, એનું એક્સટ્રેક્શન એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ એ તમને એમાંથી ખબર પડી જશે. બટ એવી જે મેટલ છે ઇટ ઇઝ અ વેરી એક્ટિવ મેટલ, કે એક્ટિવ મેટલ છે એના ઓક્સાઇડનું જો તમારે રિડક્શન કરવું હોય તો કાર્બન છે એ કાર્બન રેડ્યુસિંગ એજન્ટ તરીકે કામ કરી શકશે. ઓકે, સો ફોર ધેટ ઓક્સાઇડ યુ હેવ ટુ યુઝ આ ઇલેક્ટ્રોનેશન મેથડ. બાય ઇલેક્ટ્રોનેશન મેથડ વિચ કેન ઓનલી રિડ્યુસ ધ મેટલ. ઓકે, સો આ પ્રમાણે હાઉ ટુ extract a crude form of metal from the metal oxide, આટલી મેથડ તમારામાંથી સમજો. ઓકે, ચલો આના પછીના નેક્સ્ટ સ્ટેપની અંદર એનાથી આગળ એના થર્મોડાયનેમિક પ્રિન્સિપલ શું હશે એની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, આટલું કમ્પ્લીટ કરો.